ફેમસ હું અહીંયા ઘારીની રેસીપી બતાવવાની છું. દિવાળી માટે હું બનાવી રહી છું. તો મેં અહીંયા કથરોટ મૂકી છે, એક ચાળણી લીધી છે, આમાં હું 2 કપ ભરીને મેંદો લઈશ. આ મેંદાને પહેલાં ચાળી લઈશું. આમાં હું 3 ચમચી ભરીને ઘી લઉં છું. આ ચમચીનું મેં માપ લીધું છે, એ 3 ચમચી છે. તો આ 3 ચમચી છે, તો 3 ચમચી મેં અહીંયા ઘી લીધું છે. આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને એવો બાંધવાનો, બહુ ઢીલો નહીં. આપણે અટામણની જરૂર ના પડે, બસ એ રીતનો બાંધવાનો છે. તમારી પાસે થીજેલું ઘી હોય એ પણ તમે લઈ શકો છો. આમાં થોડુંક પાણી એડ કરીને આપણે લોટ બાંધી દઈશું. સામટું પાણી નહીં નાખવાનું, જરૂર પ્રમાણે જોઈએ એટલું પાણી એડ કરીને આપણે આનો લોટ બાંધી દઈશું. હવે આને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. આને 10 મિનિટ માટે રહેવા દઈશ ઢાંકીને. અહીંયા અડધો કપ બદામ લીધી છે અને અડધો કપ પિસ્તા. તમારે વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો. તમારે મિક્સરમાં કરવું હોય તો પણ કરી શકો છો. હું મટર કટર જે આવે છે એની અંદર હું કટર કરી દઈશ. આ રીતે કરી પિસ્તા વધારે લેવા હોય, બદામ વધારે લેવું હોય તો પણ તમે લઈ શકો છો. બદામ અને પિસ્તાને બંનેને મેં ચોપરથી ચોપ કરી દીધા છે. આ રીતે કરવાનું. જો તમારે ગ્રાઇન્ડરમાં કરવું હોય મિક્સરમાં તો પણ તમે કરી શકો છો. આ અધકચરા રહે ને તો વધારે સરસ લાગશે ખાવામાં. મેં અહીંયા એક પેન લીધું છે, એમાં મેં 250 થી 300 ગ્રામ જેટલો માવો લીધો છે. આ માવાને પહેલાં શેકી દઈશું. અને શેકવા દઈશ. માવો હવે શેકાઈ ગયો છે. તમારે ઇન્સ્ટન્ટ માવો નાખવો હોય તો બી નાખી શકો છો. મોળો માવો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો, યા બહાર મળે જ છે બજારમાં, એ લઈને પણ તમે એડ કરી શકો છો. આ માવો હવે શેકાઈ ગયો છે, તો પ્લેટમાં
કાઢી લઈશ. એમાં કરવાનું છે તો આમાં હું 2 થી 3 ચમચી પહેલા ઘી એડ કરીશ. બે ચમચી પછી જરૂર પડશે પછી આપણે એડ કરીશું. આ મેં ચણાનો લોટ લીધો છે, કરકરો જે ચણા લોટ આવે છે ને એ લેવાનો. તો 2 ચમચી ભરીને મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. તો હવે એને શેકી દઈશું. જરૂર નહીં પડે ઘીની. સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાનો છે. સરસ સુગંધ આવે ને ચણાનો લોટ શેકાય ત્યારે. આમાંથી સરસ સ્મેલ આવવા માંડી છે. તો લોટ શેકાઈ ગયો છે તો ગેસ બંધ કરી અને કાઢી લઈશ. બધું મેં ડીશમાં ખાલી કર્યું છે અને બધું મિક્સ કરી દેવાનું. આની અંદર 1 ચમચી જેટલી ઇલાયચીનો પાવડર પણ એડ કરી દેવાનો. જો તમારું પૂરણ ઢીલું થઈ ગયું હોય ને તો તમે આમાં મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો, અથવા પિસ્તા અથવા તો બદામની કતરણ કરીને વધારે એડ કરી શકો છો. આ રીતે બધું હું મિક્સ કરી દઈશ. ઠંડુ થઈ જાય ને પછી જ આની અંદર ખાંડ એડ કરવાની છે. તો મેં અહીંયા ખડી સાકરને વાટી કાઢી હતી. તો મેં અહીંયા ખડી સાકરને 1/3 કપ લીધી છે. ઠંડુ થયા પછી જ બધું એડ કરવાનું. આ ખાંડ અત્યારે ઓગળી જશે બધું મિશ્રણ. આ રીતે બધું હું મિક્સ કરી દઈશ. જો તમને ખાંડ વધારે ભાવતી હોય ને તો પછી તમારે વધારે ઉપયોગ કરવાની. તો આ રીતે બધું મિક્સ કરીને હવે હું રેડી કરી દઈશ. સ્ટફિંગ બધું મિક્સ કરીને રાખ્યું હતું અને આમાં મેં 1 પિંચ જેટલો ગ્રીન ફૂડ કલર લીધો છે. અને આ રીતે હવે બધા બોલ્સ બનાવી દઈશું એક સરખા. બસ આ રીતે. તો બધા હું બનાવીને હવે રેડી કરી દઈશ. બસ આ રીતે કરવાના. આપણે આને વણી લઈશું. જો તમારાથી વણાતું ના હોય ને તો થોડુંક નીચે ઘી ચોપડી દેવાનું તો વણાશે. જો પતલી થઈ ગઈ એકદમ. હવે એક લુવો અંદર મૂકી દેવાનો અને ચારેય બાજુથી કવર કરી દેવાનું. ઉપરનો ભાગ કાપી કાઢવાનો. આટલો વધારાનો ભાગ છે ને કાઢીને પાછું લોટની અંદર એડ કરી દેવાનો. જો થઈ આ રીતે બધી હું કરી લઈશ. આમાં હું થોડું ઘી પણ નીચે લગાવું છું એટલે વણાય આપણાથી. અટામણની જરૂર ના પડે આપણને. પાછો એક લુવો લઈશું.
જેટલો વધારાનો ભાગ ખેંચીને લઈ લેવાનો. થઈ ને આ રીતે બધી કરી દેવાની. તો બધી રેડી કરીને હવે હું કરી દઈશ. આ બધી રેડી હું કરી દઈશ. અહીંયા મેં ઘી ગરમ કરવા મૂક્યું છે અને આ જે કરીને રાખી છે ઘારી એ બધી એડ કરી દઈશું. મીડિયમ ફ્લેમ પર જ કરવાનું. અને આ રીતે ઉપર એને છાંટીશું બધી એટલે ક્રિસ્પી થઈ જાય. બહુ કડક નથી કરવાની. હવે ક્રિસ્પી થઈ ગઈ છે તો હું ડીશમાં કાઢી લઈશ. જો બસ આ રીતની હોવી જોઈએ. આ રીતે બધી હું તળીને રેડી કરી દઈશ. થઈ ને બસ આ રીતની જ હોવી જોઈએ, વધારે પડતી ડાર્ક નહીં. મેં બધી ઘારી તળીને રાખી છે. હવે આને ઠંડી થવા દઈશું. એને મેં કલાક માટે ફ્રીઝમાં ઠંડી થવા માટે મૂકી હતી. અહીંયા મેં ઘી લીધું છે. ઘી પણ થીજેલું છે. હવે એક એક ઘારી અંદર ડીપ કરીશું આપણે આ રીતે. ઠંડી ઘારી હશે ને એટલે ઘી તરત અંદર સેટ થઈ જશે. જો થઈ ગઈ. તો અહીંયા મેં ડીશ લીધી છે. ડીશમાં મૂકી દઈશું અને તરત જ ઉપર એની ઉપર હું પિસ્તાની કતરણ મારી પાસે છે એ લગાવી દઈશ. બીજી પણ આ રીતે કરું છું. ઠંડી ઘારી કરવાની. ડીપ ફ્રીઝમાં થોડીક વાર રહેવા દેવાની કલાક માટે એટલે તરત જ સેટ થઈ જશે. જો બદામ અને પિસ્તાની કતરણ તરત જ મૂકી દેવાની. આ રીતે બધી હું કરી દઈશ. તો બધી આ રીતે કરીને રેડી કરી દઈશ. હવે ઘારીને મેં ઘીથી કોટિંગ કરી દીધી છે. ઉપર પિસ્તા પણ લગાવ્યા છે. બહાર જેવી જ લાગે છે ને એકદમ યમ્મી. તો મેં એક ડીશ આ બનાવી છે અને બીજી ડીશ પણ આ કરીને રેડી કરી દીધી છે. આને હવે ઠંડી થવા માટે ડીપ ફ્રીઝમાં ફરીવાર મૂકી દઈશ. પછી હું આના પીસીસ કરીને તમને બતાવીશ. હવે આ થઈ ગઈ છે તો હું તમને એક પીસ કરીને બતાવું. જો અંદરથી કેવી સરસ થઈ છે. જોઈ તમે થઈ ને. તો તમને મારી આ રેસીપી કેવી લાગી ઘારીની? સુરતની ફેમસ ઘારી જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.